મારું નામ શિવજી સીજુ, વિદ્યાર્થી આગેવાન. ગત 18 તારીખના રોજ કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અનુસૂચિત જાતિના 2 વિદ્યાર્થીઓના જે ફોટો કાઢવાની જાતિવાદી માનસિકતાનો જે બનાવ બન્યો હતો એ ખરેખર આખા ગુજરાત અને દેશભરમાં એ શર્મસાર ઘટના છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓ એકઠી થઈ અને આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધાય અને આરોપીઓની ધરપકડ થાય એના માટે ધરણા પ્રદર્શન અને આંદોલન કરવામાં આવ્યા. આ આંદોલન બાદ બી ડિવિઝન પોલીસ એ એક્શનમાં આવી અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા અને SC/ST સેલ દ્વારા પણ આની ગુનાની ગંભીરતા લઈ અને રિપોર્ટ પોલીસ સ્ટેશન મધ્યે કરેલ, જેના અનુસંધાને પોલીસ દ્વારા ટૂંક જ સમયગાળાની અંદર આ બનાવને ધ્યાનમાં લઈ અને એટ્રોસિટી એક્ટ તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે આવનાર સમયની અંદર કચ્છ યુનિવર્સિટીમાં ક્યારે પણ જાતિવાદી ભેદભાવની ક્યારે ઘટના ન બને અને આવનાર સમયની અંદર જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એ શાંતિપૂર્ણ રીતે અભ્યાસ કરી શકે. ગુજરાતના GPSC દ્વારા લેવાયેલ એક્ઝામની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ને ન્યાય મળે એના માટે આજરોજ અમે પોલીસ સ્ટેશન મધ્યે આવી અને આ સમગ્ર બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ જે વ્યક્તિ છે એ 3 આરોપીઓ છે, એમાંના 2 ત્યાંના વિદ્યાર્થી અને એક સિક્યોરિટી ગાર્ડ છે. આ 3 આરોપીઓ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. મારું નામ હિતેશ મહેશ્વરી છે. હું એડવોકેટ છું અને સામાજિક આગેવાન છું. પ્રથમ તો હું ચોક્કસ એમ કહીશ કે જાતિવાદી માનસિકતાના વિરોધમાં સત્યની એક જીત થઈ છે. કચ્છ યુનિવર્સિટી ખાતે તારીખ 18ના એક બનાવ બન્યો જે નિમ્ન કક્ષાનો અને આ આપણા દેશ માટે શર્મસાર કરતો એક બનાવ છે. કારણ કે જાતિવાદી માનસિકતા પીડાતા એવા 2 અસામાજિક યુવાનો દ્વારા જે પ્રથમ ક્રમાંક ગુજરાતમાં GPSCની DYSO લીગલની એક્ઝામમાં પાસ થનાર વિદ્યાર્થીની જે ફોટો કાઢવાનું એક નિમ્ન કક્ષાનું કૃત્ય કરેલ, એના વિરુદ્ધમાં આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. એટ્રોસિટી એક્ટ તહેતના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ મુદ્દે હું ચોક્કસપણે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી અને પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાહેબશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. એમણે પણ અહેવાલ તૈયાર કરી અને આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લીધું. આ બનાવ ફક્ત ફોટો કાઢવાનું નહોતું, આ બનાવ જાતિવાદી માનસિકતાનું હતું. કારણ કે જે યુવાનો ખૂબ સારી રીતે ભણી ગણી અને જે તેજસ્વી રીતે તેમણે જે ક્રમાંક ગુજરાતભરમાં પ્રથમ ક્રમાંક અને 6ઠા ક્રમાંક મેળવી અને જે એમણે પોતાનું એક તેજસ્વીતા દેખાવી હતી, એમના વિરુદ્ધમાં એમની જાતિને જોઈને જે એમના ફોટા કાઢવામાં આવ્યા એ નિમ્ન કક્ષાના કૃત્યના વિરુદ્ધમાં આજે સત્યની જીત થઈ છે. અમારી સાથે જે પણ યુવાઓ અને વિદ્યાર્થીઓ લડ્યા એમની જીત થઈ છે અને આ મુદ્દે આપના માધ્યમથી અમે ચોક્કસ એ વિદ્યાર્થીઓ તેમજ આપશ્રી મીડિયાનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.